એવા ભાઈ કાંતિ ભાઈ એમ કે છે કે જે ભાઈ નાના હોય ને અને તે યાત્રામાં રમતા હોય અને ઈ બાગણામાંથી એનો મોટો ભાઈ કહેવાય છે જતા રહે છે ત્યારે ઈ કાંતિ ભાઈ શું વિનવે છે એવા કાંતિ ભાઈ અને એ બાપની છાયડી આજા દીકરા ઉપરથી જતી રહી છે ને એમ કહેવાય કે મુકેશભાઈ ને હર્ષદભાઈ આજે આ સંસારમાંથી પોતાના પિતાની વિદાય દઈ રહ્યા છે અને એમ કહેવાય કે આ સંસારમાંથી જ્યારે છગન દાદા વિદાય લઈને જાય છે ત્યારે એટલું તો અંધારું થઈ જ જાય ઘરના અંદર અરે બાપ જીવતો હોય ને તો દીકરાને કઈ પણ તકલીફ પડે ને તો બાપને દીકરો ફરિયાદ કરે એટલે તરત બાપ દીકરાને કે દીકરો મૂંઝાતો નહીં હું બેઠો છું ઈ બાપ પાત્ર ઈ છે અને ત્યારે ઈ બાપ દીકરાને આનંદ થઈ જાય છે કે નહીં આ જગતમાં મારા પિતા છે મારી હારે પણ ઈ પિતા જતા રહે છે ને છબીમાં મઢાઈ જાય છે ને ત્યારે કિંમત થાય છે કે પિતા પાત્રની કિંમત મારામાં શું હતી અને ત્યારે એ દીકરો પોતાના પિતાને કહે છે એવા મુકેશભાઈ તો એવા દીકરા તમારા મુકેશભાઈ જુએ તમારી વાત રે એવા દીકરા તમારા હર્ષદભાઈ જુએ તમારી વાત રે ચારે હર્ષે ચારે હર્ષે હવે તો મારી વાત ન જતો હવે તો મને મારા ઠાકરજીના કેડા આવી ગયા છે તને જો તકલીફ પડે ને ત્યારે મને યાદ કરજે હું સૂક્ષ્મ રૂપે આવીને તારા કામ પૂરા પાડી જાય અને ત્યારે બાપ પોતાના દીકરાને કહે છે હે દીકરો અમે તો વર્ગી ધીરે મારે तेरा
તો ભવ હારી જાય બેની મરે ચડાય જેના માળે પડવા માવતર મરે ને અને ત્યારે કૃષ્ણ વાવા પણ ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે ચડાય પણ બાણે પડવા માવતર મરે હરે રે ત્યારે કૃષ્ણ આજે દીકરીઓ પિતાની રાહ જોઈ રહી હોય છે એવા છે કે દાદા જીવતા હોય ને અને આવો સાતમ આઠમ જેવો તહેવાર આવે ને એટલે બાપ હાજર હોય એટલે તરત દીકરીઓને યાદ કરે કે મારી દીકરી હજી કેમ નથી આવી ઘરમાં કોઈ યાદ ન કરે ને તો બાપ તો યાદ કરે જ છે અને એમ કહેવાય કે દીકરીને બાપ પ્રત્યે એટલો બધો પ્રેમ હોય છે કે અઠવાડિયું થાય એટલે બાપ દીકરીને ફોન કરે કઈ તકલીફ તો નથી ને અને હજી મારો બાપ બેઠો છે એ દીકરીના હૃદયમાં એવા છે કે દાદાની એમ કહેવાય એના પિતાની વાટ જોઈ રહી છે મને આવા પિતાજી પાછા ક્યારે મળશે આજે દીકરી શું ફરિયાદ કરે છે હે એવા દીકરી અમે દીકરીને કહે છે કે દીકરી હવે તો ભવે પાછા નહીં મળીએ કારણ કે અમે તો અમે સ્વર્ગની વાટ લીધી છે અને સ્વર્ગની સીડી અપનાવી છે એટલે દીકરીને એના પિતા કહે છે કોઈ બીજો નથી વાણી જીરો
અમારે આ દાદા છે 80 વર્ષ જેવું થયું છે ભગત 80 વર્ષ પણ આમ ગઢાઈ નહીં જુવાન નહીં એને હાથ ચડતો નથી એવા દાદા છે પણ ભગવાનનું નામમાં હો બાકી કઈ ઢોલ વાગે ડિસ્કો ન કરે આમાં કરે એ ત્યાં વલ્લભ ગોળ છે સરતો જા જીવ કરતો તુંજા એ કરતો તુંજા ઈ ધ્યાન શ્રીનાથજીનું કરતો
पानी पीने से हटे न सरिता कानी धर्म करे धन ना घटे सहाय करे रघुवीर હવે છે ને તાળી પાડજો અને બંધ નથી કરવાના ભૂકા કાઢી નાખવાના છે હે મારે રામના નામની પેટી ભગવાન મને બોલાવા મને
Namaste.
Go,
તારી પાડી
मेरे